નમસ્કાર. નગરપાલિકા પ્રમુખશ્રી, નગરપાલિકાના કાઉન્સિલર મિત્રો અને ધારાસભ્યશ્રી, લોકસભાના સંસદ સભ્યશ્રી તમામને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે હવે ચાંદી નામનો રોગ આવ્યો છે, માખી અને મચ્છરથી થાય છે, તો એકબીજા ઉપર ઢોરવાનું છોડી દો. સંસદ સભ્ય એમ કે કોઈ કાઉન્સિલરની જવાબદારી, અમારે ગટરની કામગીરી અમારી ના હોય, ધારાસભ્ય એમ કે કોઈ અમારી જવાબદારી ના હોય, ત્યારે કેટલાક મળશે ત્યારે એ બધા પહેલાં આવશે કે ભાઈ આ બધાએ શું કર્યું. કાઉન્સિલરની જવાબદારી છે, પ્રમુખશ્રીની જવાબદારી છે. તો મેં રાંદલ માતા મંદિર પાસે ગટર ઉભરાય છે, 1 મહિનાથી બધા આયા, ફોટા પાડ્યા, પણ નગરપાલિકાના પ્રમુખશ્રી સોસાયટી બનાવી છે, ગટરની ઉપર પાઇપો અંદર નાખી બધું પૂરી દીધું છે. એમની સામે કોઈ એક્શન નથી લેવાતા. ગટર એમની એમ છે. તો થાય એવું હોય તો કરો, ના થાય હોય તો ના પાડ દો સ્પષ્ટ કે નહીં જ થાય. બરાબર? ખાલી પબ્લિકના પૈસે તમે હેરાન ના કરશો લોકોને. તમે ખાલી ગ્રાન્ટ વાપરવા આવ્યા હોય, સંસદ સભ્ય એમ કે મેં ગ્રાન્ટ આપી દીધી, ધારાસભ્ય કે મેં ફાળવી દીધી, કાઉન્સિલરોએ વાપરી નાખી. પણ ક્યાં વાપરી? આ મેનાબેન ટાવરવાળો રોડ બનાવ્યો, 6 મહિના રોડ બંધ રહ્યો અને 3 મહિનામાં રોડ તૂટી ગયો. 6 મહિના રોડ રિપેરિંગ માટે, નવો બનાવવા 6 મહિના બંધ રાખ્યો અને તૂટતા 3 મહિના થયા. એનું તો કોઈ જાણ જ નથી થતું કોઈ આના પૈસા કઈ રીતે વાપર્યા. એ પૈસા ધારાસભ્યોએ વીઘો વેચીને કે લોકસભાના સંસદ સભ્યોએ વીઘો વેચીને નથી આપ્યા. લોકોના ટેક્સના પૈસા એ ફાળવે છે, કોઈની ઉપર ઉપકાર નથી કરતા. એટલે મહેરબાની કરીને આ બધા જે પૈસા વપરાય છે એનું ધ્યાન રાખો. અને પબ્લિકના પૈસા છે, કોઈના પ્રાઇવેટ પ્રોપર્ટી વેચીને નથી આપેલા. અને નગરપાલિકાના કાઉન્સિલર મિત્રો, આ જે ગટરના ને એના પ્રશ્ન છે ને, નાના છોકરાઓ મરશે બધા ટપોટપ, ચાંદી રોગ નીકળ્યો છે એનાથી. પબ્લિકને પણ એમાં કહીએ છીએ કે ભાઈ તાત્કાલિક અસરથી આ વસ્તુ ધ્યાને લઈ અને ગટરના પ્રોબ્લેમો સોલ્વ કરો. આ જે ગંદકીના પાણી ઉભરાય છે એના સોલ્વ કરો. તમે જાતે આવીને તપાસ તો કરી ગયા પણ કશું થયું નથી, ખાલી ફોટોગ્રાફી કરી છે. મહેરબાની કરી અને આ કાર્ય પૂરું કરો. જય હિન્દ, જય ભારત.